નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયક અને ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પોતાના પિયરની અમીરીનું ઘમંડ કરવા વાળી અને વાત વાત પર પિયરની અમીરી બતાવવા વાળી ઘમંડી વહુ મિત્તલે જ્યારે એની સાસુના પિયરનું શાનદાર ઘર અને જાહો જલાલી જોઈ તો એની આંખો ફાટી રહી ગઈ। વિવાહના બીજા દિવસે જ મિત્તલ એના પિયરમાંથી લાવેલો બધો જ સામાન એના રૂમમાં મૂકવાનું કહેવા લાગી। વિવાહનો સમય હતો એટલે એ દિવસે તો કોઈને એના પિયરમાંથી આવેલા સામાન એના રૂમમાં મૂકવાનો સમય નહોતો, પરંતુ મિત્તલની નજર તો પોતાના પિયરમાંથી આવેલા એસી, ટીવી, ફ્રીજ અને સોફા પર હતી કે જલ્દીથી આ બધો જ સામાન મારા રૂમમાં સેટ થઈ જાય। ક્યાંક એવું ન થાય કે મારી વૃદ્ધ સાસુમાં એના રૂમમાં ટીવી અથવા એસી ફિટ કરાવી લે। સવારમાં મિત્તલ બાથરૂમમાં નહાવા ગઈ ત્યારે જ બૂમ પાડીને એના સાસુને બોલાવ્યા અને કહેવા લાગી કે માજી, આ કેવું બાથરૂમ છે? આ બાથરૂમમાં તો ગીઝર પણ નથી લગાવેલું અને મારે તો ગરમ પાણીથી નહાવાની આદત છે। હું ઠંડા પાણીથી કેવી રીતે નાહી શકીશ? હે ભગવાન, હું કેવા ઘરમાં આવી ગઈ છું? આ ઘરના બાથરૂમમાં તો ગીઝર પણ નથી અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાન પણ નથી। ત્યારે જ એની સાસુ શારદાબેને કહ્યું કે વહુ, તું 5 મિનિટ ખમી જા, હું તારા માટે હમણાં જ ગેસ પર ગરમ પાણી કરી આપું છું। ત્યારબાદ તું આરામથી ગરમ પાણીથી નાહી લેજે। ત્યારે વહુએ કહ્યું, તો શું મારે હવે નાહવા માટે પણ રાહ જોવી પડશે? અમારા ઘરમાં તો આવું નથી થતું। મારા પિયરમાં તો ઘરના બધા જ બાથરૂમમાં ગીઝર લગાવેલા છે, દરેક નળમાં ગરમ પાણી આવે છે। તમે લોકો આવી રીતે કેમ રહી શકો છો? ત્યારબાદ શારદાબેન જલ્દીથી એક તપેલામાં ગરમ પાણી કરીને વહુને બાથરૂમમાં આપી ગયા અને નહાયા બાદ મિત્તલ એના રૂમમાં ગઈ અને એના પતિને કહેવા લાગી કે તમારા ઘરમાં તો કોઈ વ્યવસ્થા નથી, ન તો બાથરૂમમાં ગીઝરની વ્યવસ્થા છે કે ના તો રસોડામાં ફિલ્ટરનું પાણી છે। મેં તો નોર્મલ પાણી ક્યારેય નથી પીધું, હંમેશા ફિલ્ટરનું પાણી જ પીઉં છું, એટલે તમે મારા માટે ફિલ્ટરના પાણીની બોટલ મંગાવી લેજો। હું આ ઘરના નળનું પાણી નહીં પી શકું। નળનું પાણી પીવાથી મારું ગળું ખરાબ થઈ જાય છે, ક્યાંક હું બીમાર પડી જઈશ તો શું થશે? પત્નીની આવી વાત સાંભળીને મેહુલ થોડીવાર માટે તો પત્ની તરફ જોતો રહ્યો, ત્યારબાદ હસીને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં, કદાચ તને નોર્મલ પાણી પીવાની આદત ન હોય તો હું તારા માટે ફિલ્ટર પાણીની બોટલ મંગાવી લઈશ અને અત્યારે તો બોટલના પાણીથી ચાલી જશે, પરંતુ આવું કેટલા દિવસ ચાલતું રહેશે? એટલે જેટલું બને એટલું જલ્દી આપણા ઘરમાં ફિલ્ટરની વ્યવસ્થા કરાવી દેજો અને બાથરૂમમાં ગીઝર પણ લગાવી દેજો। હું તમારી માની જેમ ગેસ પર ગરમ પાણી કરીને નહાવાની નથી। 2-3 દિવસ બાદ વિવાહમાં આવેલા બધા જ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા અને મિત્તલના પિયરમાંથી જે કંઈ સામાન આવ્યો હતો એ ધીરે ધીરે હવે ફિટિંગ કરવા લાગ્યા હતા। મિત્તલના પિયરમાંથી એક મોટું ટીવી આવ્યું હતું, એટલે શારદાબેને વિચાર્યું કે આવડા મોટા ટીવીને હોલમાં લગાવી દઈશું તો સારું લાગશે અને હોલનું જે નાનું ટીવી છે એ વહુના રૂમમાં લગાવી દઈશું। ટીવી લગાવવા માટે જ્યારે ઇલેક્ટ્રિશિયનને બોલાવવામાં આવ્યો અને જ્યારે ટીવી હોલમાં લગાવી દીધું અને સાંજે મિત્તલ એના રૂમમાંથી બહાર નીકળી અને પોતાના પિયરમાંથી આવેલું ટીવી હોલમાં લગાવેલું જોયું એટલે ચિલ્લાઈને કહેવા લાગી કે મારા પિતાજીએ આપેલું ટીવી આ હોલમાં કોણે લગાવી દીધું છે? આ ટીવી તો મારા રૂમમાં લગાવવાનું હતું। તમે લોકો મને પૂછ્યા વગર મારું ટીવી આ હોલમાં કેવી રીતે લગાવી શકો? ડાઇનિંગ ટેબલ પર બેસેલા મિત્તલના સસરાજી અને શારદાબેન વહુની આવી વાતો સાંભળીને ચોંકી ગયા અને આખરે આમાં આટલી ગુસ્સો કરવાની શું વાત હતી કે વહુ એટલો બધો ગુસ્સો કરી રહી છે? ત્યારે જ શારદાબેને કહ્યું કે વહુ, મેં વિચાર્યું હતું કે આ ટીવી ઘણું મોટું છે એટલે એને હોલમાં લગાવી દઈએ અને તારા રૂમમાં આ નાનું ટીવી માપે રહેશે। ત્યારે વહુએ કહ્યું કે નાના ટીવીમાં જોવાની આદત તમારે હશે, મારે નથી। મારા પિયરમાં તો ખૂબ મોટું ટીવી લગાવ્યું છે, એટલા માટે મારા પપ્પાએ મને આવડું મોટું ટીવી આપ્યું છે।
અને આ ટીવીને હું મારા રૂમમાં જ લગાવીશ, એટલે અહીંથી લઈને મારા રૂમમાં લગાવડાવો અને જે જૂનું ટીવી છે એ તમારા હોલમાં લગાવી દેજો. વહુની આવી વાત સાંભળીને શારદાબેનને ખૂબ જ દુઃખ થયું. એની આંખોમાં આંસુ આવી ગયા. બાજુમાં જ બેસેલા શારદાબેનના પતિ અશોકભાઈ કહેવા લાગ્યા કે અરે શારદા, વહુ સાચું કહી રહી છે. આપણે આપણા જૂના ટીવીમાં જોઈશું, અને મેં તો તને પહેલા જ કહ્યું હતું કે મને તો આ જૂના ટીવીમાં જોવાની આદત છે અને કેટલા વર્ષોથી હું આ જૂના ટીવીમાં સમાચાર સાંભળું છું. ત્યારબાદ વહુને કહ્યું કે હા વહુ, હું હમણાં જ આ ટીવી અહીંથી તારા રૂમમાં ફિટ કરાવી આપું છું. ત્યારબાદ વહુ ત્યાંથી એના રૂમમાં જતી રહી. શારદાબેન અને અશોકભાઈને વહુનું આવું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. વહુ તો જ્યારે જુઓ ત્યારે એના પિયરની અમીરીનું ઘમંડ કરતી રહેતી કે મારા પિયરમાં આવું છે અને મારા પિયરમાં તેવું છે. ને ત્યારબાદ શારદાબેને એના પતિને કહ્યું કે આપણી પાસે આમ તો કોઈ કમી નથી. તમે પણ નોકરી કરતા હતા અને આપણો દીકરો પણ નોકરી કરે છે અને તમને હજુ પણ પેન્શન મળે છે. આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી અને ના તો મેં તમને ક્યારેય એવું કહ્યું છે કે આપણા ઘરમાં કોઈ કમી છે. પરંતુ જ્યારથી વહુ આપણા ઘરમાં આવી છે ત્યારથી જ કોઈને કોઈ કમી કાઢતી રહે છે. વહુને તો એવું લાગી રહ્યું છે કે આપણા ઘરમાં કોઈ વસ્તુ છે જ નહીં અને બધું જ એના પિયરમાંથી જ લાવી હોય. વહુને એના પિયરનું ખૂબ જ ઘમંડ છે. ત્યારે અશોકભાઈએ શારદાબેનને સમજાવીને કહ્યું કે કંઈ વાંધો નહીં, વહુ હજુ તો નવી નવી આ ઘરમાં આવી છે. ધીરે ધીરે આપણા ઘરના માહોલમાં ભળી જશે અને ત્યારબાદ બધું જ ઠીક થઈ જશે. વહુને આપણા ઘરના માહોલમાં ભળવામાં થોડો સમય લાગશે. અશોકભાઈની વાત સાંભળીને શારદાબેન તો સમજી ગયા, પરંતુ મિત્તલ એની આવી હરકતોથી બહાર નહોતી આવતી. એને જ્યારે પણ મોકો મળતો ત્યારે એ શારદાબેનને એના પિયરની અમીરીનું ઘમંડ બતાવતી રહેતી. એના પિયરમાંથી આવેલો બધો જ સામાન એના રૂમમાં લગાવી દીધો હતો. એક દિવસ શારદાબેન વહુના પિયરમાંથી આવેલા મિક્સરમાં ચટણી પીસી રહ્યા હતા. ત્યારે જ અચાનક મિક્સરની ઝાર ખુલી ગઈ અને ચટણી આખા રસોડામાં ફેલાઈ ગઈ. ત્યારે વહુએ ચિલ્લાઈને કહ્યું કે તમને કોણે કહ્યું હતું કે મારા પિયરમાંથી આવેલા મિક્સરમાં ચટણી બનાવો? તમે જૂના મિક્સરમાં ચટણી બનાવી હોત તો શું વાંધો હતો? આ મિક્સર નવી સિસ્ટમ વાળું છે એટલે આમાં તમને નહીં આવડે. ત્યારે શારદાબેને કહ્યું કે હા વહુ, તું સાચું કહી રહી છો. આ નવી સિસ્ટમ વાળું મિક્સર છે અને આમાં તો મને ખબર જ નથી પડતી કે કયું બટન કઈ જગ્યાએ છે. એટલે વહુએ કહ્યું કે હા માજી, મારા પપ્પાએ મને બધી જ વસ્તુ બ્રાન્ડેડ આપી છે, કોઈ પણ વસ્તુ લોકલ માર્કેટમાંથી નથી લાવ્યા. વહુની આવી વાત સાંભળીને શારદાબેન ફરીથી ઉદાસ થઈ ગયા કે આજે ફરી વહુએ એના પિયરનો ઘમંડ મારી સામે બતાવી દીધો. એક દિવસ શારદાબેને હિંમત કરીને વહુને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી કે વહુ, તારા પિયરમાં જે કાંઈ પણ હોય એ બધું જ તારા પિયરનું છે, પરંતુ હવે આ તારું સાસરિયું છે અને અહીંયા જે કાંઈ પણ છે એ બધું જ તારું છે. મેહુલ તો વધારે સમય એની ઓફિસના કામકાજમાં બીજી રહે છે અને ઘરે તો શારદાબેન અશોકભાઈ એની વહુ સાથે રહે છે. એક દિવસ વહુને એના પિયરમાં જવું હતું એટલે શારદાબેન વહુ માટે 2 સાડી ખરીદી લાવ્યા અને વહુને આપીને કહ્યું કે વહુ, તું તારા પિયરમાં જઈ રહી છો એટલે હું તારા માટે 2 નવી સાડીઓ ખરીદી લાવી છું. આ સાડીઓ તું તારા પિયરમાં જઈને પહેરજે. આ સાડીઓમાં તું ખૂબ જ સુંદર લાગીશ. પૂરા 2000 રૂપિયાની ખરીદીને લાવી છું. ત્યારે વહુએ કહ્યું કે શું માજી, મારા માટે ફક્ત 2000 રૂપિયાની 2 સાડી લાવ્યા છો? શું હું 1000 રૂપિયાવાળી સાડી પહેરીશ? તમે કેવી વાત કરી રહ્યા છો? મારા પપ્પા તો 1000 રૂપિયાની સાડી અમારી કામવાળીને દિવાળી પર ભેટમાં આપે છે અને મારા વિવાહની જેટલી પણ સાડીઓ છે એમાંથી એકેય સાડી 15000થી નીચેની નથી અને તમે મને ફક્ત 1000 રૂપિયાની સાડી પહેરવાનું કહી રહ્યા છો. તમારી આપેલી સાડી મારા પિયરના લોકો જોશે અને કદાચ હું ત્યાં પહેરીશ તો મારું નાક કપાઈ જશે. એટલે તમે તમારી સાડીઓ તમારી પાસે રાખો. આવી બેકાર સાડીઓ હું મારા પિયરમાં નથી પહેરવાની. તમને ખબર નથી કે મારા પિયરના લોકો કેટલા અમીર છે અને તમારું ઘર તો ફક્ત 3 રૂમવાળું છે. મારા પિયરમાં તો 3 માળનો બંગલો છે. મારા પપ્પા આ શહેરના ખૂબ મોટા બિઝનેસમેન છે
અને મેહુલ તો મારી સાથે કોલેજમાં ભણતો હતો અને મને પસંદ હતો, એટલા માટે મારા પપ્પાએ મેહુલ સાથે મારા વિવાહ કરાવ્યા છે. નહીતર તમે લોકો તો મારા પિયરના લોકોની હેસિયત સામે કંઈ નથી. બાજુમાં જ બેસેલા અશોકભાઈથી વહુની આવી વાતો સહન નહોતી થઈ રહી, એટલે અશોકભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા કે વહુ, અમે લોકો તો શું કરી શકીએ? તને જ મારો દીકરો પસંદ હતો એટલા માટે તો તે વિવાહ કર્યા છે, અને રહી વાત હેસિયતની, તો હેસિયત તો પૈસાથી નહીં પરંતુ આપણા સારા વ્યવહારથી બને છે. અને તું આખા મહોલ્લામાં જઈને જોઈ લે, અથવા તો અમારી ઓફિસમાં જઈને પૂછી લેજે કે અમારું કેટલું નામ છે. કદાચ તને તારી સાસુની લાવેલી સાડીઓ પસંદ ન હોય તો નહીં લઈ જાતી, પરંતુ વાત વાતમાં તારા પિયરની અમીરીનું ઘમંડ કરવાની શું જરૂર છે? અશોકભાઈની આવી વાતો સાંભળીને વહુનું મોઢું ફાટ્યું રહ્યું અને ગુસ્સો કરીને એના રૂમમાં જતી રહી. અને શારદાબેન એના પતિ તરફ જોઈને કહેવા લાગ્યા કે શા માટે તમે વહુને આવું કહી દીધું? એટલે અશોકભાઈએ કહ્યું કે નહીં શારદા, વાત વાતમાં વહુ તારું અપમાન કરતી રહે છે અને જ્યારે જુઓ ત્યારે તને એના પિયરની અમીરીનું ઘમંડ બતાવતી રહે છે, એટલે એને કહેવું ખૂબ જરૂરી હતું. થોડા દિવસ બાદ એક દિવસ મિત્તલના પિયરમાંથી ફોન આવ્યો કે મિત્તલના નાના ભાઈની સગાઈ છે અને એમાં તમારે બધાએ આવવાનું છે. મિત્તલ એના પિયરમાં જવાની તૈયારી કરવા લાગી અને જ્યારે એ એના પિયરમાં જવા નીકળી ત્યારે સાસુ સસરાને એવું કહીને ગઈ હતી કે તમે લોકો સારા કપડાં પહેરીને આવજો, આવા સસ્તા કપડાં પહેરીને મારા પપ્પાના ઘરે નહીં આવી જતા, નહીતર બધા લોકોની વચ્ચે મારા પિયરમાં મારું નાક કપાઈ જશે. આટલું કહીને વહુ એના પિયરમાં જતી રહી અને સગાઈના દિવસે મેહુલ એના માતા પિતાને લઈને એના સાસરિયામાં પહોંચી ગયો. પરંતુ મિત્તલનો વ્યવહાર એના પિયરમાં પણ એવો જ રહ્યો હતો. વહુએ એના પિયરમાં આવેલા સાસુ સસરા સાથે ન તો સારી રીતે વાત કરી કે ન એને કોઈ માન સન્માન આપ્યું. થોડું ઘણું ચા પાણીનું પૂછ્યા બાદ કોઈએ એની સાથે વાત પણ ન કરી. બિચારા બંને સાસુ સસરા વહુના ભાઈની સગાઈ વિધિ પૂર્ણ થયા બાદ ઘરે પાછા આવી ગયા. શારદાબેનને પણ વહુના પિયરના લોકોનો આવો વ્યવહાર સારો ન લાગ્યો અને એમણે વિચારી લીધું હતું કે હવે અમે એના વિવાહમાં નહીં જઈએ. અમારો દીકરો અને વહુ ભલે જતા, વહુ તો એના પિયરમાં દેખાડો કરવામાં લાગેલી હતી. ત્યારે જ અશોકભાઈએ કહ્યું કે તને કદાચ એવું લાગી રહ્યું હોય તો ઠીક છે, જેવી તારી મરજી, મેં તને ક્યારેય ના નથી પાડી. થોડા સમય બાદ વહુના ભાઈના વિવાહ થઈ ગયા, પરંતુ શારદાબેન અને અશોકભાઈ વિવાહમાં ન ગયા. વિવાહ સારી રીતે પતી ગયા. ત્યારબાદ મિત્તલ ઘરે આવી ગઈ. એક દિવસ શારદાબેનના પિયરમાંથી ફોન આવ્યો કે તમારા સૌથી નાના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. આ સાંભળીને શારદાબેન ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે, એટલે મારે હવે મારા ભત્રીજાને વધાઈ આપવા માટે જવું જોઈએ. ત્યારબાદ શારદાબેને એના પતિને કહ્યું કે સાંભળો છો, આટલા વર્ષો બાદ મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે, એટલે આપણે એના માટે સોનાની ચેન લઈને જઈશું અને ઘણા બધા ઉપહાર લઈ જઈશું. અશોકભાઈએ એના પેન્શનના પૈસા કાઢીને એક સોનાની ચેન અને ઘણા બધા કપડાં અને રમકડાં ખરીદી લીધા. મિત્તલે આ બધું એના પિયરમાં ક્યારેય નહોતું જોયું, કેમ કે એના પિયરમાં ભત્રીજાને વધાવવાનો રિવાજ નહોતો. એટલે એને આ બધું સારું પણ લાગી રહ્યું હતું અને વિચારી રહી હતી કે એના પિયર માટે મારી સાસુમાં કેટલું બધું કરી રહી છે. ત્યારબાદ એક દિવસ વહુએ એની સાસુને કહ્યું કે તમારે તમારા પિયર માટે આટલું બધું કરવાની શું જરૂર છે? પિયરવાળા તો હંમેશા આપતા હોય છે. મેં તો તમને ક્યારેય તમારા પિયરમાં જતા નથી જોયા. હું આ ઘરમાં આવી એને આજે 1 વર્ષ થઈ ગયું છે અને આખા વર્ષમાં તમે એક વાર પણ તમારા પિયરમાં નથી ગયા, અને આજે જઈ રહ્યા છો તો આટલું બધું લઈને જઈ રહ્યા છો. ત્યારે શારદાબેને કહ્યું કે વહુ, બેટા હું 1 વર્ષથી મારા પિયરમાં નથી ગઈ, કેમ કે 1 વર્ષથી હું મારા કામોમાં વ્યસ્ત હતી અને તું ઘરમાં આવી ગઈ હતી, એટલે મારી નવી વહુને એકલી છોડીને જવાનું મન નહોતું થયું. અને આજે જ્યારે મોકો મળ્યો છે એટલે ધૂમધામ સાથે મારા પિયર જઈશ અને તું પણ મારી સાથે આવજે. આવું સાંભળીને મિત્તલે મોઢું ચડાવીને કહ્યું કે તમારું પિયર તો ગામડે છે અને ત્યાં આવીને હું શું કરીશ? એટલે હું તો આપણા ઘરમાં જ સારી છું. ન તો તમારા પિયરમાં સારું ઘર હશે કે ના તો કોઈ વ્યવસ્થા હશે.
એટલે હું તો ત્યાં નહીં રહી શકું, અને આમ પણ ગામડામાં લાઇટની વ્યવસ્થા પણ નથી હોતી. ત્યારે જ શારદાબેને કહ્યું કે વહુ, તું એકવાર મારા પિયરમાં આવ, તને ત્યાં જરૂર સારું લાગશે. ત્યારે મેહુલે પણ કહ્યું કે મિત્તલ, આપણે બધાએ ત્યાં જવાનું છે. મામાએ આપણને બધાને બોલાવ્યા છે, એટલે તારે પણ આવવું પડશે. અને આમ પણ તું તો નવી વહુ છો, એટલે તને તો ઘણા દિવસોથી બોલાવી રહ્યા છે. જેમ તેમ કરીને મિત્તલ એના સાસુ સસરા સાથે મામાજીના ઘરે જવા માટે તૈયાર તો થઈ ગઈ, પરંતુ અંદર ને અંદર વિચારી રહી હતી કે કોણ જાણે ગામડામાં હું કેવી રીતે રહી શકીશ. હું તો ક્યારેય ગામડે ગઈ જ નથી. ગામડાનું કેવું વાતાવરણ હશે. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે શારદાબેન પૂરા ધામધૂમ સાથે એના પિયરમાં ભત્રીજાની વધાઈ લઈને જવા માટે તૈયાર હતા. અને જ્યારે આ લોકો એના પિયરના ગામમાં પહોંચ્યા અને જોયું તો ગામની બહાર જ ઢોલ નગારા સાથે એનું સ્વાગત કરવામાં આવ્યું. પરિવારના બધા જ લોકો ગામની બહાર ઊભા રહીને શારદાબેન અને અશોકભાઈ અને એના દીકરા અને વહુનું ધામધૂમથી સ્વાગત કર્યું. ઢોલ નગારા વાગી રહ્યા હતા. ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. ત્યારે શારદાબેનના પિયરના બધા જ બાળકો ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે જ શારદાબેનના સૌથી મોટા ભાઈ, જે 55 વર્ષના હતા, એ એક સુંદર બગી લઈને આવ્યા. અને એ બગીમાં શારદાબેન અને અશોકભાઈ તેમજ એનો દીકરો મેહુલ અને વહુ મિત્તલને બેસાડીને આખા ગામમાં ફેરી લગાવી અને ધામધૂમથી બહેનનું સ્વાગત કર્યું. આવું ભવ્ય સ્વાગત જોઈને મિત્તલની આંખો ફાટી રહી ગઈ કે મેં તો એવું સમજ્યું હતું કે મારી સાસુનું પિયર તો ગામડામાં છે અને ગામડામાં તો કંઈ નહીં હોય. પરંતુ આટલું બધું જોઈને વહુ દંગ રહી ગઈ. અને જ્યારે સાસુમાના પિયરના ઘરની બહાર બગી ઊભી રહી, ત્યારે એમણે જોયું કે એક ખૂબ મોટી હવેલી હતી. હવેલી એવડી મોટી હતી કે એવું લાગી રહ્યું હતું કે કોઈ રાજાનો મહેલ હશે. આ જોઈને મિત્તલની આંખો ફાટી રહી. પોતાની સાસુના પિયરનું ઘર જોઈને વહુ તો જોતી જ રહી ગઈ. અને જ્યારે ઘરની અંદર પ્રવેશ કર્યો અને અંદર જોયું તો અંદર સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી. ઘરની અંદર જ બગીચો હતો. તબેલામાં ઘોડા બાંધ્યા હતા અને ઘણી બધી ગાયો ભેંસો હતી. તમામ સુખ સુવિધાઓ ત્યાં હાજર હતી. શાનદાર ઘર જોઈને મિત્તલના હોશ ઉડી ગયા. અને મિત્તલે શહેરોમાં તો આવી હવેલી ક્યાંય નહોતી જોઈ. અને આવડા મોટા ઘર તો શહેરોમાં હોય જ નહીં. આવા મોટા ઘર તો ફક્ત ગામડામાં જ જોવા મળે છે. ત્યારે જ શારદાબેનની મોટી ભાભી ત્યાં આવી અને શારદાબેનના પગ ધોવા લાગી. ખૂબ માન સન્માન આપ્યું અને ખાવા માટે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ, અલગ અલગ પ્રકારના ઘણા બધા વ્યંજનો બનાવ્યા હતા. અને જ્યારે જમવાનો વારો આવ્યો ત્યારે તો મિત્તલ એની થાળીમાં વાટકા ગણતી રહી ગઈ. 6 પ્રકારની સબ્જી બનાવી હતી. 3 પ્રકારની અલગ અલગ રબડી બનાવેલી હતી. રાત્રે ભોજન કર્યા બાદ બધા જ લોકો વાતો કરવા બેઠા હતા. પરંતુ મિત્તલના મનમાં તો ઉકળાટ થઈ રહ્યો હતો કે હવે હું મારી સાસુમાને પૂછી લઉં કે માજી, તમારું પિયર તો આટલું મસ્ત છે, પરંતુ તમે તો ક્યારેય જણાવ્યું જ નહીં. આખરે એને મોકો મળી ગયો અને એ એની સાસુમા પાસે પહોંચી ગઈ અને પૂછવા લાગી કે માજી, મામા શું કામ કરે છે અને તમારું પિયર તો આવડું મોટું છે, તમે મને ક્યારેય જણાવ્યું જ નહીં. ત્યારે શારદાબેને કહ્યું કે વહુ, મારા ભાઈ આ ગામના ખૂબ મોટા જમીનદાર છે. ગામમાં સૌથી વધારે ખેતીની જમીન મારા ભાઈ પાસે છે. આ તો ઘર છે, પરંતુ હજુ તો તું મારા ભાઈનું ફાર્મ હાઉસ જોઈશ તો ખુશ થઈ જઈશ. એટલે વહુએ કહ્યું કે શું મામાને ફાર્મ હાઉસ પણ છે? ત્યારે સાસુએ કહ્યું કે હા વહુ, મામાએ અહીં જ બાજુના ખેતરમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે અને મામાના ઘરે બધી જ શાકભાજી એના પોતાના ફાર્મ હાઉસમાંથી જ આવે છે. મામાને બહારની શાકભાજી ખરીદવાની ક્યારેય જરૂર નથી પડતી. સાસુમાની વાત સાંભળીને વહુના હોશ ઉડી ગયા. કેમ કે સાસુમાના પિયરવાળા તો એટલા બધા ધનવાન હતા કે એના ઘરે 4-5 તો લક્ઝરી 4-વ્હીલર ગાડીઓ પડેલી હતી. ફાર્મ હાઉસ અને આટલી બધી જમીન, આ બધું હોવા છતાં પણ મારી સાસુએ ક્યારેય એના પિયરની અમીરીની વાત નથી કરી અને ના તો ક્યારેય એણે એના પિયરની અમીરી પર ઘમંડ બતાવ્યો છે. પરંતુ હું તો વાત વાત પર મારા પિયરની અમીરીનો ઘમંડ મારી સાસુમાને બતાવતી રહી છું.
આજે સાસુનું પિયર જોઈને વહુને એના પિયરની અમીરી ઝાંખી લાગી રહી હતી, કેમ કે સાસુમાનું પિયર તો મારા પિયર કરતા કેટલું બધું અમીર હતું અને મારા પપ્પાને તો ફક્ત 3 માળનો બંગલો છે, પરંતુ મારી સાસુમાના પિયરમાં તો આવડી મોટી હવેલી છે. હવે મિત્તલને મનમાં ને મનમાં પસ્તાવો થઈ રહ્યો હતો કે હવે જલ્દીથી ઘરે જઈને હું મારી સાસુમા પાસે માફી માંગી લઉં. 2 દિવસ સુધી શારદાબેનના પિયરમાં રોકાયા. ત્યારબાદ બધા જ લોકો પોતપોતાના ઘરે જવા લાગ્યા. ત્યારે જ શારદાબેનના પિયરના લોકોએ ઘણા બધા ઉપહારો આપ્યા. ઘરે જઈને મિત્તલે સાસુમાના રૂમમાં જઈને કહ્યું કે માજી, તમારા પિયરમાં તો બધા જ લોકો કેટલા બધા પૈસાવાળા છે અને તમે આટલા અમીર પરિવારમાંથી આવી રહ્યા છો, પરંતુ તમે ક્યારેય મને કહ્યું પણ નહીં કે તમે ખૂબ જ પૈસાવાળા ઘરમાંથી આવો છો. મેં તો ઘણી વાર તમને ગરીબ કહ્યા અને તમારું અપમાન કર્યું છે અને મારા પિયરની અમીરીનું ઘમંડ કર્યું છે, પરંતુ હવે મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે, એટલે મને માફ કરી દો. વહુના આવા શબ્દો સાંભળીને શારદાબેનની વહુને કહેવા લાગ્યા કે વહુ, હું તો પહેલાથી જ ઘણી બધી સુખ સુવિધાઓમાં ઉછરીને મોટી થઈ છું. મારા પિતાજીએ મારા વિવાહ કરાવ્યા ત્યારે તારા સસરા એક સ્કૂલમાં ખૂબ જ ઈમાનદાર અધ્યાપક હતા. એની ઈમાનદારીથી પ્રભાવિત થઈને મારા પિતાજીએ મારા વિવાહ એની સાથે કરાવ્યા હતા. જો કે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી અને મારા પિતાજીએ ઘણીવાર અમારી આર્થિક મદદ કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તારા સસરાજીને આ બધું પસંદ નહોતું કે એ પોતાના સાસરિયામાંથી પૈસા લઈને પોતાનું ઘર ચલાવે. તારા સસરા એક ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ છે અને મેં મારા પતિનું માન રાખવા માટે મારા પિયરની મદદને ક્યારેય સ્વીકાર નથી કરી. જેટલું સન્માન સાથે એમણે આપ્યું બસ એટલું જ લીધું છે. વહુ બેટા, પૈસા કરતાં વધારે માન સન્માન મહત્વનું હોય છે અને એ તો તે કાલે જોયું હશે કે મારા પિયરના લોકો આપણું કેટલું બધું માન સન્માન કરે છે. હવે તું જ બતાવ કે પૈસા જરૂરી છે કે માન સન્માન. કદાચ હું મારા પિયરમાંથી પૈસા લઈ લેતી તો મારા ભાઈ ભાભી પણ હંમેશા એવું જ વિચારતા રહેતા કે હું મારા પિયરના પૈસાથી મારું ઘર ચલાવી રહી છું. સાસુમાની આવી વાતો સાંભળીને મિત્તલ એને ગળે લાગી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે માજી, તમે આજે મને જે શીખ આપી છે કે મને મારા પિયરમાં આવી શીખ ક્યારેય નથી મળી. મેં તમને કેટલી વાર અપમાનિત કર્યા છે. હવે મને ખુદ પર ગુસ્સો આવી રહ્યો છે કે મેં આ બધું શું કર્યું. માજી, હવે હું તમને વચન આપું છું કે આજ પછી હું પૈસાનું અભિમાન ક્યારેય નહીં કરું. ત્યારે સાસુમાએ માફ કરી દીધું અને મિત્તલ પણ સાસુમા સાથે ખૂબ જ સારો વ્યવહાર કરવા લાગી. દોસ્તો, ક્યારેક ક્યારેક અમુક લોકોનું એવો પહેરવેશ જોઈને આંકલન કરવું મુશ્કેલ હોય છે, કેમ કે ઘણા બધા લોકો ખૂબ જ સાદાઈથી જીવન જીવતા હોય, પરંતુ એનું વ્યક્તિત્વ ખૂબ જ મોટું હોય છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.